सहजात्मस्वरूप परम गुरु, 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 सहजात्मस्वरूप परम गुरु। कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 724 ગીતીથી લખાયેલું પદ છે। પંથ પરમ પદ બોધ્યો, પરમપદ મોક્ષ માર્ગ આખો જ મૂકી દે તેવું પદ છે ને તેમાં આપણે 4 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી હતી। તે ચોથી ગાથામાં કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે મોક્ષશાસ્ત્ર અપરનામ તત્વાર્થ સૂત્ર એના 10 અધ્યાય, એમાં પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર એ મોક્ષની વ્યાખ્યા અને એ જ મોક્ષ માર્ગ કહી દીધો। તે જ મોક્ષ માર્ગ પછી તત્વાર્થ સાર લખ્યું શ્રી અમૃતચંદ્ર સૂર્યે અને તે પછી પરમ કૃપાળુદેવે તત્વાર્થ સૂત્ર કે તત્વાર્થ સાર
બંને 36, 45, 50 ગાથામાં મૂકી દેવાય તેવી સુંદર રીતે આ પદ લખ્યું હતું. આખું મળી શક્યું હતું, પરંતુ જે વર્ષોના વર્ષો પહેલાં આખું હતું, પછી બહુ જ ટૂંક સમયમાં એ અદૃશ્ય થઈ ગયું, મળી શક્યું નહીં. એમાંથી 8 જ ગાથા રહી અને તે 8 ગાથા છે તે આપણે યથાશક્તિ વિચારણા કરવી છે. એમાં 4થી ગાથામાં મૂક્યું હતું કે સમ્યક પ્રમાણપૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાષે, સમ્યક જ્ઞાન કયું તે સંશય વિભ્રમો ત્યાં નાશે. તો વિભ્રમ, મોહ અને સંશય એ 3 સમ્યક જ્ઞાનને મલિન કરનાર દોષ છે. સમ્યક જ્ઞાનને આવરણ કરનાર દોષ નથી, પણ સમ્યક જ્ઞાનને મલિન કરી નાખે છે. જેમ સમ્યક દર્શનમાં ચલ, મલને અગાઢ 25 દોષ કયા છે, તેમ સમ્યક જ્ઞાનને મલિન કરનાર દોષ છે. અથવા આ દોષ જ્યાં સુધી છે ત્યાં સુધી સમ્યક જ્ઞાન કહેવાતું નથી. તો સંશય દોષની આપણે યથાશક્તિ વિચારણા કરી હતી કે કોઈને એમ લાગે અંધારામાં કે આ વૃક્ષનું ઠૂઠું છે કે માણસ, તો શંકા રહી જાય છે, સંશય રહી જાય છે, તે સંશય દોષ છે. તે અધ્યાત્મમાં કેવી રીતે ઘટે છે કે શુદ્ધ આત્મતત્વને પ્રતિપાદન કરનારું જે જ્ઞાન છે તે વિતરાગ સર્વજ્ઞ દ્વારા પ્રકાશિત છે, તે સત્ય છે. કેવલી પ્રરૂપિત તત્વ છે તે આપણી પાસે આવ્યું તે સત્ય છે, કે અન્ય મતમાં, અન્ય દર્શનમાં નિરૂપિત સત્ય છે તે સત્ય છે. એટલે કે આમ શંકા થઈ જાય છે, શું જૈન દર્શન જ સર્વોત્કૃષ્ટ કે સાચું, બીજા કોઈ દર્શન નહીં, એવી જે ગલત માન્યતા થઈ જાય છે, શંકાનો કીડો સળવળે છે. એ જે કાંઈ થાય છે કે આ સાચું કે તે સાચું, તે સંશય દોષ છે. જેમાં વૃક્ષનું ઠૂઠું છે કે માણસ, ગમે તેટલી ખબર હોય તો પણ ભ્રાંતિ જ ઊભી થાય છે, કેમ કે એમાં અંધારું એ પણ એક પૂતગલ છે અને અંધારું હાજરી છે. તેટલે દિવસે એવું થતું નથી. કેમ તે ભ્રાંતિ થતી નથી? સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વૃક્ષનું ઠૂઠું છે કે માણસ ઊભું છે. ગમે તેટલી ખબર હોય, તે લોકેશનની ગમે તેટલી ક્લેરિટી હોય, તેમ છતાં આપણને અંધારું થતાં ત્યાં ભ્રાંતિ થાય છે. તેમ અહીંયા પણ જ્ઞાનરૂપી પ્રકાશ નથી, અંધારું છે, અજ્ઞાન અવિદ્યારૂપી છે, મિથ્યાત્વરૂપી છે. ત્યાં સુધી એમ થાય છે કે વિતરાગવાણી સાચી કે બીજા બધાની સાચી, એવી જે શંકા હોવી, જિજ્ઞાસા હોવી માન્ય છે. જિજ્ઞાસા હશે તેને જ સમાધાન થશે. પણ જ્યાં સંશય કે શંકા આવ્યું ત્યાં જ્ઞાન તહા શંકા નિસ્થાપ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. એટલે આ દોષ કરવા રાખવા જેવો નથી. ને મોટા ભાગના જગતમાં જીવોને આ જ દોષ રહ્યો હોય છે. આ જ મોટી ભ્રાંતિ છે કે આ જ એક સાચું છે, બીજું નથી, અથવા આ સાચું કે બીજું સાચું. તો એ સંશય દોષ. બીજો દોષ હતો તે વિભ્રમ દોષ. તેની પણ થોડી વાત કરી હતી કે જેમ છીપમાં ચાંદીની ભ્રાંતિ લાગે જ છે, ગમે તેટલી ખબર હોય તો પણ ચાંદી છે તેમ લાગે છે. તો વસ્તુ અનેક ધર્માત્મક છે, અનંત ધર્માત્મક છે. તો અનેકાંત દૃષ્ટિ, અનેકાંત ધર્મવાળી વસ્તુ કે પદાર્થ કે આત્મા, અને તેમાં અનેક સ્વભાવ હોય એ દેખીતી વાત છે. તેની બદલે કોઈકને જે આ દોષ રહી જાય છે તે વિભ્રમ કે ભ્રાંતિનો દોષ, તે એમ જ માને છે કે ઘડીકમાં તમે એમ કહો કે આત્મા નિત્ય છે ને ઘડીકમાં એમ કહો કે એ પલટાય છે. કેમ કે એક આત્મા અહીંયા આવ્યો, આ મનુષ્ય પર્યાય પૂરી કરીને જાય છે, તો ત્યાં પલટન પામી ગયું છે. એટલે આપણે એમ ગાઈએ છીએ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બીજાને એ માન્યતા નથી, એટલે એમ કહે છે ઘડીક નિત્ય, ઘડીક અનિત્ય, ઘડીક રૂપી, ઘડીક અરૂપી, કથનચિત નિત્ય, કથનચિત અનિત્ય. એમ જે વિરોધાભાસી દ્વંદ્વાત્મક સ્વભાવ છે એ એક સાથે એક વસ્તુમાં રહેલા છે. એ કયા આધારે કહો છો? અમે એ માની શકતા નથી. એમ કરીને તેને ભ્રાંતિ રહી જાય છે. એટલે તેને વિભ્રમ દોષ કહ્યો છે. નિત્ય, અનિત્ય, એક કે અનેક, એ બધા સ્વભાવ છે તે સાથે રહેલા છે. તે લોકો સ્વીકારી શકતા નથી. એટલે કે અનેકાંત દર્શનનો સ્વીકાર નથી, તે વિભ્રમ દોષ છે. કે બધા સ્વભાવ એકસાથે ક્યાંથી સાથે રહી શકે? અથવા તો અમુક સમય માટે રૂપી કહેવાય, અમુક એંગલથી રૂપી કહેવાય, અમુક અપેક્ષાએ અરૂપી કહેવાય, એમ તે સ્વીકારી શકતા નથી. જો સ્વીકારીએ તો દોષ રહેતો નથી. અને ત્રીજો દોષ જે કયો છે તે મોહ અથવા વિમોહ દોષ કયો છે, જેના પરથી વ્યામોહ શબ્દ આવ્યો. એ દોષમાં શું થાય છે તો કે ચાલતા ચાલતા કંઈ પણ પગને ટચ થાય છે તો એમ લાગે છે કે તૃણ વગેરે છે, અથવા તો કોઈ પથ્થરનું છે સ્પર્શ, અથવા તો કંઈક બીજો કંઈક કાંટો વાગ્યો કે શું, તો કે ખબર પડતી નથી. કંઈક વસ્તુ અડકી, કંઈક વસ્તુનો સ્પર્શ થયો, પણ તરત જ ખબર પડતી નથી. અથવા તો જ્યારે ભ્રાંતિ રહી જાય છે આ છે કે તે છે, પથ્થર જ હતું કે પથ્થર જેવો કાચબો હતો કે મગર હતો, એ જો ખબર પડતી નથી તો એ વખતે કયો દોષ છે તો કે મોહ છે, વિમોહ દશા છે. એટલે કે મૂર્છા છે, બેભાનપણું છે, ખબર પડતી
પડતી નથી. આપણને બેશુદ્ધિ છે તો કે બેશુદ્ધિ જ કહેવાય, બેભાન કહેવાય, મોહની મૂર્છામાં તો છીએ જ, એટલે તે ખબર પડતી નથી. બીજી રીતે કહું તો દિશા ભૂલી જવાય તેવું લાગે. આ તો ભૂલા પડે, આપણે આ બાજુથી આવ્યા હતા કે આ બાજુથી આવ્યા હતા, આ બાજુ જવાનું કે તે બાજુ જવાનું, ત્યાં જે છે તે મૂંઝવણ છે, મૂર્છા છે, બેભાન છે, બેશુદ્ધિ છે, અને તેનું જ નામ મોહદોષ અથવા તો વિમોહદોષ કીધો છે. તેના પરથી વ્યામોહ શબ્દ આવ્યો. અને એથી પણ વધારે સારી રીતે અધ્યાત્મમાં ગટાવીએ તો બધા નહીં, બધા અભિપ્રાય, બધા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની બદલે એકાંતે જ કંઈ પણ કહી દઈએ કે આત્મા નિત્ય જ છે, તો પર્યાય પલટાય છે, તો એનોય આત્મા છે એની ના નથી, પરંતુ ઘર ખોડિયા દેહ પર્યાય બધું બદલાયું એમ સ્વીકારી શકતા નથી. જો આ સ્વીકારી લઈએ તો આ દોષ રહેતો નથી. એટલે કે દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી, એમ બધા એંગલથી, બધા પોઈન્ટ ઓફ વ્યૂથી, બધા અભિપ્રાય, બધા નહીંથી જે વિચારે છે તે વિતરાગ દર્શન છે, અને તો જ સમ્યક જ્ઞાન છે. નહીં તો ત્યાં આપણને વિમોહ દોષ લાગે છે. એટલે કે બધી અપેક્ષા સ્વીકારવી જોઈએ. અપેક્ષાયુક્ત કથન છે, અનેકાંત દૃષ્ટિની વાત છે, અનેકાંત વાત છે, સ્યાદ વાત છે, એટલે તે પ્રમાણે વિચારવું જોઈએ. જો વિચારી શકતા નથી તો તે દોષ ત્યાં રહે છે. વ્યવહારમાં પણ જીવ પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. હંમેશા બીજાનો દોષ દેખાય, બીજાની વાતથી વિચારે, પરંતુ પોતે તેની જગ્યાએ મૂકીને વિચારે તો લગભગ કાંઈ ઉપાધિ કે પ્રોબ્લેમ થતા જ નથી. એ જ વાત અહીંયા કહી છે કે દર્શનની માન્યતા, આ વિતરાગ દર્શન સર્વોત્કૃષ્ટ, અણિશુદ્ધ, પરિપૂર્ણ શા માટે? તો કે એની નિરાગીતા છે, એની પરમ હિતસ્વીતા છે, અને એના ગુણ છે બધા, અને પૂર્વાપર અવિરુદ્ધતા છે, માટે તેનો સ્વીકાર છે. અને તે રીતે વિચારી હોય તો તે સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાનની વાત અહીં પૂરી થાય છે. આગળ જઈએ. 5મી ગાથા છે. વિષયારંભ નિવૃત્તિ રાગદ્વેષનો અભાવ જ્યાં થાય, સહિત સમ્યક દર્શન શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. આર્યા કયો, ગીતિ કયો, જે છંદ કયો તે, કે વિષય આરંભની નિવૃત્તિ, રાગ દ્વેષનો અભાવ અને સમ્યક દર્શન તો ખરું જ. આ ત્રણ જો હોય તો ત્યાં ચારિત્ર છે અને શુદ્ધ ચારિત્ર છે. તો પહેલું જ કહી દીધું વિષય અને આરંભ નિવૃત્તિનો ત્યાગ. એટલે વિષય કહેતા 5 ઇન્દ્રિયના વિષય, તેમાં જેટલું દમન, અંકુશ, નિયમન કે સંયમ, તેટલું ચારિત્ર દશા આગળ જાય છે. પછી આરંભ નિવૃત્તિ એટલે આરંભ અને પરિગ્રહ, હિંસા અને પરિગ્રહ, એમાંથી જેટલી નિવૃત્તિ એટલો જીવ સમ્યક દશા પ્રત્યે, સમ્યક ચારિત્ર પ્રત્યે પ્રયાણ કરે છે. કેમ કે દેખીતા સ્થૂળ મિથ્યાત્વ વશાત તો વધારે દોષ છે, પણ એ સિવાય પણ કોઈ પણ ક્રિયા કરે છે એટલે તેને જેટલા દોષ લાગે છે તે તો ઢગલો, ખડકલો, પુંજના પુંજ ભેગા કરતો જ જાય છે. જરૂર નથી તો પણ આરંભ પરિગ્રહ મારીએ છે તો એ કેટલા દોષનું, પાપનું કારણ છે કે ઢગલા કરે છે, વિચારવાનું છે. એટલે વિષયનો ત્યાગ એટલે કે સંયમ, આરંભ પરિગ્રહની નિવૃત્તિ, પછી એના પરિણામે ઘણા જીવો સાથે ઘણી બાબતમાં, ઘણા ક્ષેત્રમાં રાગ દ્વેષ ઓછા જ થાય. અભાવ એટલે અલ્પ ભાવ થાય, અરુચિ થાય, અણગમો થાય, અને છેલ્લે અભાવ એટલે ક્ષય પણ થઈ જાય. અને જો તેમ થાય તો સમ્યક દર્શન પણ શુદ્ધ થતું જાય છે. સમ્યક દર્શન પહેલાં હતું, પછી સમ્યક જ્ઞાન અને પછી સમ્યક ચારિત્ર, તો ત્રણેય વસ્તુ કરતાં શુદ્ધ ચરણ, શુદ્ધ ચારિત્ર થઈ જાય છે. ત્યાં સમાધિ સદુપાય. આ કેવી સમાધિ આવી જાય છે? તો કે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેયની એકતારૂપ સમાધિ થઈ જાય છે. અને આ સમાધિ તે મોક્ષનો ઉપાય છે. 6 પદની દેશનામાં 6ઠું પદ મોક્ષનો ઉપાય છે. અને પછી જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ હોય તો તેની કોઈ કાળે નિવૃત્તિ થાય નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા પછી જ્ઞાન, દર્શન, સંયમ શબ્દ આવે છે. પછી ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિ મોક્ષના ઉપાય છે. એ સાધનમાં શું લખ્યું? તો કે ત્યાં સંયમ લખ્યો. ત્યાં સંયમ એટલે બીજો કોઈ શબ્દ કે અર્થ નથી, પણ ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર લખવાની બદલે જ્ઞાન, દર્શન, સંયમ, ભક્તિ, વૈરાગ્ય ઇત્યાદિ સાધન છે તે. તો અહીંયા આ સમાધિનો અર્થ બેસી જાય આપણને. કૃપાદેવની વાતમાં ગમે ત્યાં બધું ગમે તેમ કરો કે ન કરો પણ તાળો જ મળતો આવે. અને આ સમાધિ એટલે સંયમ, એટલે ચારિત્ર, અને તે મોક્ષનો ઉપાય છે, સદુપાય છે, સતનો ઉપાય છે, એટલે કે મોક્ષનો ઉપાય છે. આગળ જઈએ. ત્રણેય અભિન્ન સ્વભાવે પરિણમી આત્મ સ્વરૂપ જ્યાં થાય, પૂર્ણ પરમ પદ પ્રાપ્તિ નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. હવે આ ત્રણ રત્નત્રય, 3 રત્ન હાથમાં આવી ગયા. 3માં બધું જ છે.
વ્યવહારમાં ત્રણમાં ત્રેખડ પડે એમ કે તરખડ થાય એમ કે અહીંયા પરમાર્થમાં ત્રણની બોલબાલા છે. 3 વંદણા, 3 ખમાસમણા, 10 ત્રિકમાં બધું આવી જાય. બાકી હતું તો છેલ્લું રત્નત્રય પણ 3: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અભિન્ન સ્વભાવ છે, એટલે કે એ ત્રણેય એકી સાથે રહેલા છે, અભેદ સ્વભાવે રહેલા છે. ક્યાં રહ્યા છે? આત્મામાં રહ્યા છે. જળમાં, પૂતગલમાં, દ્રવ્યમાં તો રહેલા નથી, જળ દ્રવ્યમાં તો રહ્યા નથી, અચેતન દ્રવ્યમાં રહ્યા નથી. આત્માના આશ્રય, આત્માને આધારે આત્મામાં રહ્યા છે. અને તે ત્રણેય અભિન્ન સ્વભાવે, એટલે મૂળ માર્ગની વાત આવે કે જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે એ ત્રણેય અભેદ સ્વરૂપે છે. એક વસ્તુ છે તો એનો દેખાવ, રંગ, સ્વાદ, ગુણ જે કાંઈ હશે તે બધું એકમાં જ રહેલું છે. એવી રીતે અહીંયા પણ એક આત્મામાં જ આ 3 ગુણ રહેલા છે. પરિણમી આત્મ સ્વરૂપ જ્યાં થાય, જ્યારે વર્તે તે આત્મારૂપ એમાં હોય છે, વર્તી જાય છે, પરિણમી જાય છે, એટલે તેને હવે આત્માને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહેવાય છે. અને આત્મા આત્મા થઈને રહ્યો, બોલ્યો, બેઠો, ઉઠ્યો કે જે કર્યું તે એમ કહેવાય છે. પૂર્ણ પરમ પદ પ્રાપ્તિ, તેનો અર્થ જ, તેનું નામ જ મોક્ષ છે. નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાયક, એ અનન્ય સુખદાયક છે. એનાથી સર્વોત્કૃષ્ટ, સર્વોપરી, સુપ્રીમ એન્ડ સબ્લાઇમ, એટલે આ એક જ સુખ છે, બીજું કોઈ નથી. ઉપાય પણ આ છે અને સુખ પણ ત્યાં છે. એટલે અનન્ય સુખનો દાતા થઈ જાય છે. કોણ? તો કે આત્મા પોતે જ પોતાને મોક્ષ અપાવે છે. નિશ્ચયથી લખ્યું છે, પરમાર્થથી, નિશ્ચયથી ચોક્કસપણે આ પ્રમાણે જ છે એમ કહી દીધું છે. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેયની પ્રાપ્તિ થઈ ગઈ. ત્રણેય એક સાથે રહેલા છે, એટલા માટે ત્યાં મોક્ષનો સ્વભાવ, મોક્ષના પદની પ્રાપ્તિ છે. આ સંપૂર્ણ મોક્ષની વાત થઈ. અંશે મોક્ષ છે, સમ્યક દર્શન થાય છે ત્યારે પણ તે જીવને આત્માનો અનુભવ થઈ રહ્યો છે તે વખતે સમ્યક દર્શન કહ્યું, સમ્યક જ્ઞાન કહ્યું. એટલું જ નહીં પણ સ્વરૂપાચરણ ચારિત્ર પણ કહ્યું જાય છે. કેમ કે તેની દશા જેવી છે, રાગદ્વેષ રહિત છે. તે સમય પૂરતો તો ચોક્કસ રાગદ્વેષ રહિત છે. એટલે ત્યાં તેને સિદ્ધ જેવો, મુક્તાત્મા જેવો, ભગવાન જેવો, ભગવાન જ કહી દીધો છે. એટલે તે અપેક્ષાએ પણ અહીંયા બેસે છે કે નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાયક. આગળ જઈએ 7મી ગાથા. જીવ અજીવ પદાર્થો, પુણ્ય પાપ આશ્રવ તથા બંધ, સંવર નિર્જરા મોક્ષ, તત્વ કયા નવો પદાર્થ સંબંધ. હવે જીવાશ્રવ, બંધ, સંવર, નિર્જરા મોક્ષ તત્વમ એમ કહી દીધું. ત્યાં તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રમાં 7 જ તત્વો લખ્યા. ત્યાં પુણ્ય અને પાપ બાકાત રાખ્યા તો નથી, છે જ, પુણ્ય પાપ તો છે જ, પણ 7 તત્વમાં 2 તત્વનો સમાવેશ નથી. એટલે કે જે પુણ્ય પાપ છે એને ત્યાં તત્વ કયા નથી. હકીકતમાં 9 તત્વમાં સમાવેશ થાય છે. પણ કેટલાક શાસ્ત્રા પુરુષો આ પ્રમાણે કહે છે કે કોઈ 9 તત્વ બોલે છે, 9 પદાર્થ બોલે છે, અને કોઈક 7 તત્વ બોલે છે. 7 તત્વ બોલે છે એટલે એમાં પુણ્ય પાપ ગર્ભિત રીતે આવી જ ગયેલા છે, એ સ્વીકારવાનું છે. અહીંયા બંને શબ્દ મૂક્યા છે એટલે આપણે વિચારણા કરી. ફરીથી જીવ અજીવ પદાર્થો, પુણ્ય પાપ, આશ્રવ તથા બંધ, સંવર નિર્જરા મોક્ષ, તત્વ કયા નવ પદાર્થ સંબંધ. તત્વ શબ્દ પણ મૂક્યો, પદાર્થ શબ્દ પણ મૂક્યો. એટલા માટે આ સ્પષ્ટતા કરીએ કે જળ ચેતનનો સંયોગ અને આ ખાણ અનાદિ અનંત, એના કારણે 9 તત્વ છે અને 9 પદાર્થ છે. એ સદ્ભાવ કહીએ છીએ, સદ્ભૂત પદાર્થ કહીએ છીએ. એને કોઈક વખત સદ્ભાવ શબ્દ પણ મુકાય છે. 9 તત્વ, 9 પદાર્થ, 9 સદ્ભાવ કે જે અસ્તિત્વ ધરાવે છે. એટલે ત્યાં 9 તત્વ પણ કહીએ, 9 પદાર્થ કહીએ, તે વધારે બેસે છે. કેમ કે અહીંયા બંને શબ્દ મૂક્યા છે. પછી તત્વ મૂક્યું છે, ત્યાં આપણે પુણ્ય અને પાપને ગણવાના નથી, એટલે 7 તત્વ લઈએ છીએ, માટે તત્વ શબ્દ મૂક્યો છે. આગળ જઈએ. આ ગાથામાં જ રહીએ તો 9 તત્વની વિચારણા કરવાનું થાય, અને તો આપણું એક સ્વાધ્યાય 1 કલાકમાં પૂરું પણ ન થાય. જીવ અજીવ વિશે તે 9 તત્વનો સમાવેશ થાય. આપણા જેવા દલીલ કરે, તર્ક ઉઠાવે કે તો પછી ખરેખર તો મુખ્ય 2 જ તત્વ છે, તો જીવ અને અજીવ, જળ અને ચેતન, એમાં 9 તત્વ શું કામ લખવા જોઈએ? પણ 9 તત્વ છે, 9 પદાર્થ છે, અને એનો મુખ્ય જીવ અને અજીવ 2માં સમાવેશ થઈ જાય છે. પરંતુ વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. વસ્તુનો, આત્મવસ્તુનો, કોઈ પણ વસ્તુનો વિશેષ વિચાર કરવા માટે, વિચાર ઉપર તો આખો માર્ગ છે. વિચાર એક યોગ છે જે મોક્ષ સુધી લઈ જશે, જોડાણ કરાવી દેશે. તેનો વિચાર કરવાનો છે. એટલા માટે વિશેષ વિચાર કરવા માટે ભિન્ન, બધાને જુદા જુદા, નોખા નોખા, અલગ અલગ ગણ્યા.
પ્રબોધ્યા, પ્રરૂપ્યા, પ્રકૃષ્ટ બોધ, ઉત્તમ બોધ અને પોતે પહેલાં છે, પોતે પામ્યા છે, કેવલી ભગવાનને આત્માનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું, દેખ્યું, અનુભવ્યું, પછી મૂક્યું. અહીંયા પરમ કૃપાદેવે મૂક્યા તો ભિન્ન પ્રબોધ્યા, એટલે કે પોતે અનુભવ્યું પછી બોધ સ્વરૂપ થઈને બોધ આપ્યો છે, એટલે કે પ્રરૂપણા કરી છે. મહાન મુનિરાય, એટલે કે કેવલી ભગવંતને કહી દીધા, વિતરાગને કહી દીધા, અરહંતને, સર્વજ્ઞને બધાને કહી દીધા કે તે બધા મુનિ તો ખરા જ, આત્માનું જાણપણું તો છે જ, ક્યારનું જાણી લીધું છે, પણ એ તો આચાર્ય ઉપાધ્યાય સાધુને પણ છે, પણ એ સિવાય એ કેવલી અવસ્થા પ્રાપ્ત કરી, સર્વજ્ઞતા પ્રગટાવી, એટલે મહાન મુનિરાય થયા અને તેમણે આ પ્રમાણે તત્વ કે આત્મા જોયો છે, સ્વરૂપ મૂકેલું છે, એટલે એવી પ્રરૂપણા કરી છે. ટૂંકમાં અહીંયા આ પદમાં આખો મોક્ષ માર્ગ હતો. આપણને તો આ રત્નત્રયની વાત આવી અને નવતત્વની વાત આવી, એમાં પણ મોક્ષ છે. જો કોઈ વખત આગળ આવશે તો વચનામૃતિમાં આપણે નવે તત્વ મોક્ષમાળાના પાઠમાં તો જે લીધા તે, પરંતુ જરૂરથી વિસ્તારથી લઈશું. અહીંયા આજે આ પદ પૂરું કરીએ છીએ. આપણને લાગે બાકી એવા પાનમાં લખાયું હોય એ પાતળા હોય, ફાટી જાય તેવા હોય, એમાં ઘણા વર્ષો રહ્યા, એનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય, ગમે તે કારણોએ બિલકુલ ફાટી ગયા હોય, અથવા ગુમ થઈ ગયા હોય, અથવા તો કોઈએ લઈ લીધા હોય, ગમે તે કારણ હોય, પણ એક વખત હતા, કૃપાદેવના નિર્વાણ સુધી હતા, પછી થોડોક સમય હતા અને જ્યાં એડિટ કરવાનો વારો આવ્યો તે વખતે ન હતા. એટલે કે તે વખતે હોત તો આવી જ ગયું હોત, પરંતુ નથી એ હકીકત છે. એટલે ત્યાંથી આપણે સંતોષ માનવાનો છે. આગળ જઈએ. અત્યારે તો આપણે સ્પેશિયલ શીટ, સ્પેશિયલ પ્લાસ્ટિક, સ્પેશિયલ પેપર એવું બધું કરીએ, સાચવીએ, ફાઇલ ફોલ્ડરમાં રાખીએ, અને છતાંય જો બનવાનું હોય તો બને જ છે. તો પછી એ વખતે તો ટાંચા સાધન હતા, અપૂરતા સાધન હતા, અને કોઈને એટલી જાગૃતિ લક્ષ જેવો જોઈએ તેવો ન હતો. હવે તો સાચવવા માટે જ આપણે લખતા હોઈએ, જાણે કે એ રીતે છે, અને ત્યાં એ સાચવણ ન પણ હોય. એટલે કે જે મળ્યું તે સ્વાભાવિક સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો પાણી. આપણને 8માં પણ મોક્ષનો માર્ગ તો કૃપાદેવે આપી જ દીધો છે. આગળ જઈએ. પત્રાંક 725, વવાણિયા, કારતક વદ બીજ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 22/11/1896. પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવીને લખાયેલો છે. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તે એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. પહેલું તો માનવભવની દુર્લભતા અને મનુષ્ય દેહની એટલે કે મનુષ્યપણાની ચિંતામણી રત્ન સાથેની સરખામણી જ આપણને જોઈએ તેવી ગળે ઉતરી નથી. મનુષ્ય ભવની દુર્લભતા, આયુષ્યની ક્ષણભંગુરતા, એ બે વસ્તુ જો ગળે ઉતરી જાય, અસ્તિત્વ અને નિત્યત્વ, અને મહાદુર્લભ છે અને મળી ગઈ, પછી પરમ કૃપાદેવનો યોગ, સંયોગ કે બોધનો સુયોગ કે જે કહીએ તે. પરંતુ જો પેલા બે ફેક્ટર્સ ગળે ઉતરી જાય, એટલે કે ફૂલ્લી કન્વિન્સ થઈ જઈએ કે આમ જ છે, તો આપણને આ જ ભવે મોક્ષ થઈ જાય એવી આ વાત છે. કે મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું, તો કે મનુષ્યપણું મળ્યું છે, તો કે મનુષ્યપણું મળ્યું છે, પણ જો વિવેક હોય તો એને માનવપણું કહેવાય છે. નહીતર તો આપણા અને પશુમાં બહુ ફરક નથી. એને ઉલટું શિંગડા પૂંછડા વધારે છે, આપણા કરતાં પણ કંઈક વધારાનું છે, એમ પણ ભગવાને માનવ દેહના પાઠમાં કહી દીધું છે. એટલે આપણને કહેવાનું, યાદ કરવાનું મન થાય. તો ચિંતામણી રત્ન શું કે જેની સાથે મનુષ્યપણું સરખાવ્યું, તો કે એક જાતનું જ્વેલ, જેમસ્ટોન, ડાયમંડ કહીએ તો ચાલે, રત્ન છે. એ તો હોય કે નહીં, પરંતુ શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષે લખ્યો છે, એટલે વિચારીએ કે તેનાથી ચિંતવેલું જે કંઈ હોય, ઈચ્છેલું, ધારેલું, સંકલ્પેલું અને ચિંતવેલું, તે બધું જ ફળ મળે છે. એનું નામ ચિંતામણી રત્ન. એવું કોઈ જાદુ મંતર છુમંતર હોય નહીં. તેમ છતાં એમ કહેવાય કે કલ્પવૃક્ષ હોઈને જે માગો, જે ઈચ્છા કરો, જે ભાવ કરો, એટલે તરત જ ઢગલા થઈ જાય. ભૂલમાં ધરતીકંપ, વાવાઝોડું બોલી જાય તો તે સિચ્યુએશન પણ સર્જાઈ જાય. એટલે વિચારવા જેવું જ નહીં. એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ ચિંતામણી રત્નની વાત છે, કલ્પવૃક્ષની વાત નથી. ચિંતિત જેનાથી પાર પડી જાય છે તેવું ચિંતામણી રત્ન. ઘણા રત્ન છે, એમાં પણ શિરમોર જેવું હોય તો ચિંતામણી રત્ન.
જેમ શ્રી કૃષ્ણજીના કે વિષ્ણુ નારાયણના ગળામાં પહેરાવેલો કૌસ્તુભ મણિ કહેવાય છે, એ હાર કહેવાય છે, તેવી રીતે અહીંયા ચિંતામણી રત્ન મૂક્યું છે. બધા જ જ્ઞાનીઓએ બધા જ દર્શનમાં એકી સાથે સ્વીકાર્યો છે, એટલે આપણે સ્વીકારીએ છીએ કે એવું કંઈક કહેવાય છે, એવું કંઈક છે. તો એના જેવો કયો છે કે એમાં તો હજી ઈચ્છિત કે ધારવાનું કે ચિંતવવું પડે જ્યારે મનુષ્યપણામાં ધર્મ સાધના આરાધવા કરવા જાય, ભક્તિ વાંચન વગેરે કરે તો એને કાંઈ ચિંતવવું પડતું નથી, ધારવું પડતું નથી. સંકલ્પ કરવાની તો ઓન ધ કોન્ટ્રારી ના છે. એની મેળે જે ક્રિયા કરી તેનું ફળ મળવાનું જ છે. એટલે કે ફળની આશા કર્યા વિના કર્મણી એવા અધિકારસ્તે મા ફલેશુ કદાચન, જે ગીતાજીનો શ્લોક છે અથવા તો બોધ છે, એ સંદેશ જ આમાં છે કે એ આમાં કાંઈ ચિંતવવું પડતું નથી. વગર ઈચ્છાએ, વગર વિચારીએ, વગર ધારીએ જે કાંઈ કરીએ છીએ તેનું ફળ, સત્ક્રિયા છે તેનું ફળ મળે જ છે. બરફને મોઢામાં મૂકો ને એનું ફળ મળે, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ મળે, અથવા ઝેર અમૃત મોઢામાં મૂકીને મળે, સાકર મીઠું મૂકીને મળે, તો આનું ફળ ન મળે? આ તો મળે જ. એમાં કંઈ ઈચ્છા રાખવાની ન હોય, કોઈ અપેક્ષા રાખવાની ન હોય. એટલે એ વસ્તુ તો છે જ નહીં, વગર ચિંતવ્ય મળે છે તે ચિંતામણી રત્ન. અને આટલું મોંઘેરું, આટલું દુર્લભ, 3 લોકમાં દુર્લભ, એવું દેવોને દુર્લભ, એવું મનુષ્યપણું આપણને મળ્યું છે. એ ભ્રષ્ટ્યો મર્ત્ય ભવાત તથાપ્ય સુકૃતિ, જે શ્લોક મૂક્યો છે તે માનવભવની 10 દુર્લભતાના દૃષ્ટાંતમાં, કે આટલું અશક્યવત કરવામાં આવે તો પણ મનુષ્ય ભવ મળવો મુશ્કેલ છે. જે અશક્ય લાગે છે વસ્તુ, એ કદાચ શક્ય બને, પરંતુ મનુષ્ય ભવ મળવો તો દુર્લભ જ છે. આપણને મળી ગયો એટલે કિંમત નથી. તે વિચારો તો પ્રત્યક્ષ જણાઈ જવું છે. અનંતકાળમાં મનુષ્ય ભવ આટલી બધી ઓછી વાર મળે તે જ સૂચવે છે કે આપણને આ દુર્લભતા છે. પૂતગલ પરાવર્તનમાં 2 સાગરોપમ જેટલા સમયમાં માત્ર મનુષ્ય પણ 48 વખત જ મળે છે, ઓનલી 48 ટાઈમ્સ. હવે 48 વખત મનુષ્ય ભવમાં માનો કે આ 48મો હોય અને સમ્યક દર્શન લઈને ન ગયા તો કદાચ દેવગતિ વગેરે મળશે. કેમ કે સમ્યક દર્શન નથી તો પણ મિથ્યાત્વી જઈ શકે છે, તે બધા ફળ મળશે. પણ સમ્યક દર્શન ન લઈ ગયા તો પછી જે ફળ મળશે તે મળશે, અને નહીં તો પછી નિગોદના કૂવામાં તો જવાનું જ છે. એટલે એકથી શરૂઆત થશે. તિર્યંજ ગતિમાં જવું પડશે. એકેન્દ્રિયમાં લાખો કરોડો અબજો વર્ષ ગાળવા પડે. એ આપણને હવે પોષાય તેવું નથી. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી પ્રભાત, ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ, બાકી ગણીએ પાર આવે એવું નથી. એટલે હવે જેટલો પુરુષાર્થ થાય તેટલો કરવાનો છે. કૃપાદેવ કહે છે વિચારો તો પ્રત્યક્ષ જણાય જેવું છે, એટલે કે આત્મા પ્રત્યક્ષ થઈ જાય, કારણ કે સમ્યક દર્શન થઈ જાય. જો સરખી રીતે વિચારે તો કેટલું બધું કર વિચાર તો પામ, તેવું જ વાક્ય છે. વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. આત્માને આત્મા પ્રત્યક્ષ થઈ જાય તેવું છે. આટલું જો આમાં ફળ મળ્યું હોય તો આપણે એક વિચારનો જ વાંધો છે ને, અને સ્વીકારવાનો જ વાંધો છે ને કે મનુષ્ય ચિંતામણી રત્ન તુલ્ય છે. નથી લાગ્યું. એનો એક સમય જાય છે. આટલા આયખાના દાયકા તો જતા પણ રહ્યા, અને છતાં હજુ પણ જાગીએ નહીં તો ક્યારે જાગશું? તો કૃપાદેવ કહે છે કે વિશેષ વિચારતા તો મનુષ્યપણાનો એક સમય પણ અત્યંત મૂલ્યવાન થયો. કેવો? તો કે ચિંતામણી રત્ન કરતાં પણ વધારે પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં જેનો એક સમય પણ મૂલ્યવાન છે, એવી જ રીતે ચિંતામણી રત્ન કરતાં પણ પરમ મહાત્મ્ય છે. કેમ કે પરમ પદને, મોક્ષને આપે તેવો છે, માટે એ મૂલ્યવાન છે. જો કરીએ તો થાય, જો સદુપયોગ કરીએ તો એનાથી જ થશે, બીજાથી નહીં થાય. 4 ગતિમાં સમ્યક દર્શન છે, પણ મનુષ્ય ગતિમાં ન થાય તો બીજી ગતિમાં ક્યાં લેવા જશે? એટલે કે 4 ગતિમાં સમ્યક દર્શન થાય, પણ ક્ષાયિક સમ્યક દર્શન તો મનુષ્ય ભવમાં જ થાય, અને કેવલ જ્ઞાન મનુષ્ય ભવમાં જ થાય. અને મોક્ષે જવાનો જે છેલ્લો ભવ છે તે પણ મનુષ્ય પર્યાય જ જોઈએ. નર કે નારી કે નપુંસક તેનો ભેદ નથી, તેનો બાદ નથી, પરંતુ મોક્ષે જવા માટે મનુષ્ય ભવ, મનુષ્ય દેહ, મનુષ્ય પર્યાય જોઈએ. એટલે છેલ્લો ભવ હોય તો તે પણ જોઈએ. ક્ષાયિક સંકેત કરવું હોય, જે કરવાની બધાની ભાવના હોય, તો તેમાં પણ મનુષ્ય ભવ જ જોઈએ. બીજા સમ્યક દર્શનનું અહીંયા કામ નથી. જોકે બીજી ગતિમાં પણ અનુભવપૂર્વકનું સમ્યક દર્શન તો થઈ શકે છે, પરંતુ ત્યાં રાહ જોવી, અત્યારે જીવતા જીવે આટલા સુંદર સાધન વચ્ચે ન કરી શકીએ તો તે ગતિમાં આપણે કઈ આશા રાખવાની છે? હવે આટલો સમય મૂલ્યવાન છે, અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો હવે દેહાર્થ કહેતા કાયાની માયામાં જ ગયું,
અથવા તો શરીર પ્રત્યેની મમતામાં જ ગયું, અથવા શરીર કાજે દેહ કાજે જ જો આ મનુષ્યપણું સાબિત થયું, વ્યતીત થઈ ગયું, વિતાવી દીધું, તો એની કિંમત એક ફૂટી બદામની પણ નથી. ફૂટી કોળીની સાંભળ્યું હતું કૃપાળુદેવ કે ફૂટી બદામની કિંમત નથી. એટલે કે ફૂટી બદામ એટલે કેવી? બદામ તો બહુ મોંઘી પહેલાંય હતી ને આજે છે, તો પછી બદામ તો કે બદામની 80-80 એટલા પૈસા તો છે, એમ નહીં. સમજવાનું છે કે બદામ એટલે કે દામ વિનાનું થઈ ગયું, બેદામ કહીએ છીએ તેમ, કે કોઈ એની કિંમત જ ન રહી જો આપણે શરીર માટે ગાળી નાખ્યું તો. એટલે કે હલકી નજીવી કિંમતનું થઈ જાય છે એમ કેવું છે. એને કન્સિડર કરવા જેવી જ નથી, એટલી હલકી કિંમત કે નજીવી કિંમત છે, એને ગણતરીમાં ન લેવાય તેવું થઈ જાય છે. અહીંયા તો ગણતરીએ નહીં, પણ આમ જ કહી દેવું છે કે પૈસો અથવા તો એની કિંમત, તો કે કિંમત ના કિંમત છે એવું. હિંમત ના હિંમત, એમ કિંમત ના કિંમત, એની કોઈ કિંમત નથી ટૂંકમાં, એમ નિસંદેહ દેખાય છે. જો શરીર માટે જ ગાળ્યો મનુષ્ય ભવ, શરીરની રક્ષા કાજે, શરીરની આડપંપાડ કે સાર સંભાળ માટે કાઢ્યો, તો આમ નિસંદેહ દેખાય છે. કૃપાળુદેવને દેખાય છે એમ લખ્યું છે કે આ શંકારહિત વાત છે, એસ્ટાબ્લિશ ફેક્ટ છે, યથા તથ્ય છે, આમાં કોઈ સવાલ નથી, શંકા નથી અને સંદેહ નથી, તો તમે પણ માન્ય કરો. આપણને કહે છે કે આમાં સંદેહ રાખવા જેવું જ નથી કે આવું હોય. આપણે ગણિતની રીતે પણ સરખી રીતે સમજી શકીએ કે અનંતકાળ, અનંત પૂતગલ પરાવર્તન, એમાં 48 મનુષ્ય ભવ, માનો કે 100 વર્ષના આયુષ્ય હોય તો પણ 4800 વર્ષ જ થયા. અનંતકાળના પૂતગલ પરાવર્તનમાં માત્ર 2 સાગરોપમ એટલે કે 2000 સાગરોપમ ત્યાં સુધીનું આપણને 3 પર્યાય મળે, અને એ 3 પર્યાયમાં માત્ર 48 વખત, અને 100 વર્ષ તો ગણીએ તો બાકી 2-5 માસના બાળક થઈને બાળ મૃત્યુ પહેલાં કેટલા થતા, એવો પણ એક મનુષ્ય ભાવ આવીને જતો રહે. કોઈ ગર્ભાધાનમાં જ હણાયો હોય, કૃપાળુદેવ કહે છે, તો એ પણ મનુષ્ય ભાવ ગયો. તો એવા બધા મનુષ્ય ભાવ તો કેટલા નીકળી જાય. કોઈ ભિખારી નો થાય, કોઈ રાજેશ્વરી નો થાય, કે બધા પાપના પોટલા જ બાંધવાનો થાય. કોઈ વાર કસાઈનો ભાવ આવી જાય, કોઈ વાર કોઈ એવી રીતના જન્મ થઈ જાય, અનાર્ય ભૂમિ વગેરે અનાર્ય આચરણ કરવા પડે, હિંસા જ કરવી પડે, એવા મનુષ્ય ભાવ મળે, તો એમાં એ શું કરી શકે? ઝૂંપડપટ્ટીનો મનુષ્ય બહુ મળ્યો હોય તો એમાં એનો પુરુષાર્થ એટલો ન ઉપડી શકે. તો આવા બધા ટાંચા સાધનવાળા, અપૂરતા સાધનવાળા, અથવા તો માનસિક મંદતાવાળું બાળક હોય તો એને પણ કેટલો ચાન્સ મળે. આમ બધી રીતે વિચારતા ખરેખર હાથમાં કોઈક જ મનુષ્ય બહુ રત્ન જેવો તો મળે છે, અને એમાં રત્ન છે એમ માનીને પુરુષાર્થ કરનારા તો વિરલા જ હોય છે. એટલે વિચારવા જેવું છે કે આ 48મો જ ભાવ હોય, અને જો નહીં કર્યા તો મુવા ગયા. આપણા માટે રાહ જોતું બેઠું જ છે. બધાનો 48મો જ હોય એવું નથી, પરંતુ આપણે એમ વિચારીએ તો પુરુષાર્થ ઉપડે. આગળ જઈએ. આ ધારસીભાઈ જેવાને લખ્યું છે, અઠવાડિયા પહેલાં ગયા રવિવારે એટલે કે કારતક બીજ પહેલાંના રવિવારે એ પત્રમાં જવાબ લખ્યો છે કે લોકદૃષ્ટિને વબી નાખશો અને જ્ઞાનીનું મહાત્મ્ય તો જ લાગશે. અહીંયા જ્ઞાનીના મહાત્મ્ય ઉપરથી તમે પોતે જે છો, મનુષ્ય છો, મનુષ્ય ભાવ લઈને આવ્યા છો, તો તમને મનુષ્યપણાની કિંમત નથી. હવે ધારસીભાઈ જેવાને લખવું પડે, જે બધાને શાસ્ત્રો સમજાવતા હોય, એમને મનુષ્ય ભાવની દુર્લભતા અથવા તો મૂલ્યવત્તા નહીં સમજાઈ હોય, સમજાઈ હોય, તેમ છતાં લખ્યું છે. વિચારવા જેવું છે કે સમય જાય છે. હજુ તો ધારસીભાઈનું આયુષ્ય છે, વિક્રમ સંવત 1953 છે. એમનો દેહત્યાગ, સમાધિ મરણ વિક્રમ સંવત 1975માં થયું છે. આપણે ગઈકાલે વાત થતી હતી એના અનુસંધાનમાં કે ખંભાતમાં એમનો દેહત્યાગ થયો, સમાધિ મરણ થયું. પ્રભુશ્રીજી પાસે ગયેલા, મને કંઈ સાધન બતાવો, આપો. ત્યાર પછી ઘણા વર્ષે પ્રભુશ્રીજી પાસે ગયા, પણ પ્રભુશ્રીજી એ વખતે ધંધુકામાં બિરાજમાન હતા, અને ત્યાં આ બધી વાત થઈ, સત્સંગ થયો, અને પ્રભુશ્રીજીએ કહ્યું કે કૃપાળુદેવે જે કહ્યું તે બરોબર કે માન્ય છે. અને પછી એ સમજી ગયા કે મને પ્રભુશ્રીજીએ વિશેષ કંઈ નહીં કહ્યું, પરંતુ મંત્રસ્મરણની આજ્ઞા તો કરી હતી કે તે કહ્યું છે તો તે મંત્રસ્મરણ કરવું. એણે પણ એ આજ્ઞા એવી ઉઠાવી, નત મસ્તકે ઉઠાવી કે કોઈ ઘરમાં હાજર નહીં હોય કે ગમે તેમ તો કેટલાક સત્સંગી ભાઈઓ, નારના પૂજ્ય રણછોડભાઈ અને સાત મુનિમાં પૂજ્ય મોહનલાલજી મુનિ, એ બંને એમની સાથે લગભગ સતત રહેતા હતા અથવા જતા હતા. પરંતુ કેટલોક સમય ન હોય તે સમજી શકાય, 24 કલાક ન હોય, તો એ સમય દરમિયાન માણસો રાખેલા, એ માણસો તેમને મંત્રનું સ્મરણ આપ્યા કરતા હતા. અત્યારે તો કોઈ એવો રેડિયો કે રેકોર્ડ કે સીડી મૂકી દઈએ તો વાગ્યા કરે મંત્ર, એમ નહીં. એ બોલનારને લાભ થાય, જળને લાભ થવાનો નથી. જ્યારે ચેતનને લાભ થવાનો છે, તો એના દ્વારા એમણે મંત્ર સ્મરણ 24 કલાક અખંડ જાપ ઘણા દિવસ કે અઠવાડિયા સુધી રાખ્યા હતા. તે પણ આ
ધારશીભાઈ જ છે. એટલે કે એમણે જે આજ્ઞા મળી તે આજ્ઞા એમણે પૂરેપૂરી ઉઠાવી અને ખંભાતમાં જ એટલે કે સત્સંગીઓ વચ્ચે કે આ મંત્ર સ્મરણ વચ્ચે જેમનો દેહ ત્યાગ થયો હતો એ પણ યાદ રાખવા જેવું છે. એટલે કે જ્ઞાનીની કરુણા તો હોય જ છે, પણ જ્યારે જે સમયે જેટલું આપવાનું હોય તેટલું આપતા હોય છે. તેવા ધારશીભાઈને આવું લખ્યું છે. ધારશીભાઈ તો નિમિત્ત પણ આપણને લાગવું પડે છે. આગળ જઈએ. પત્રાંક 726 વવાણિયા કારતક વદ અમાસ શુક્ર વિક્રમ સંવત 1953. પ્રસ્તુત પત્ર લીંબડી નિવાસી પૂજ્ય કેશવલાલભાઈ નથુભાઈ, જે પાછળથી ભાવનગર રહેતા હતા, તેમને લખાયેલો પત્ર છે. ઓમ સર્વજ્ઞાય નમઃ. દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે, કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે કેશવલાલભાઈ નથુભાઈનો. હવે એમનો એ પત્ર સમજવા માટે એમણે પોતે પરમ કૃપાળુદેવને શું લખ્યું હતું કે જેના જવાબમાં આ પત્ર છે તે મળી શક્યું છે, એટલે આપણે વાંચીએ. પૂજ્યપાદ કૃપાળુ કૃપા સિંધુ શ્રી સદગુરુદેવ રાયચંદ્ર પ્રભુની પવિત્ર સેવામાં ભાવનગરથી અલ્પજ્ઞ બાળક કેશવલાલ નથુભાઈના સહજ આત્મ સ્વરૂપે વંદના નમસ્કાર સ્વીકારશો. આપ કૃપાવંત પ્રભુનું પત્તું ગઈકાલે ટપાલમાં મને મળ્યું. વાંચી તેનો ભક્તિભાવે વિચારવામાં આવ્યો. આપ કૃપાળુ ગુરુની કૃપાનો કંઈ પાર પામી શકું તેવું તો શું, પણ કિંચિત પણ વિચારમાં લાવી શકું એવી મારી બિલકુલ દશા નથી. આપ વખતો વખત જે બોધ આપો છો અથવા આપના તરફથી જે મને મળે છે તેનું વર્ણન તો શું, પણ વિચાર કરવાને મારી બિલકુલ તાકાત નથી. એટલે પહેલેથી લઘુતા નમ્રતાનો સ્વીકાર કરી દીધો છે. અત્યારે લીંબડી નથી, ભાવનગર છે. થોડા વર્ષ ભાવનગર હતા પાછળથી. તો એ કેશવલાલભાઈ નથુભાઈ પહેલાં કહે છે મારા વંદના નમસ્કાર સ્વીકારશો. અને કૃપાળુદેવ લખતા હોય લિખિતંગ સહજ આત્મ સ્વરૂપે કે આત્મભાવે, અને એનું વાંચી વિચારીને આપણે લખીએ એમાં બહુ ફરક છે. અહીંયા કેશવલાલભાઈએ એના સહજ આત્મ સ્વરૂપે વંદના નમસ્કાર લખ્યા છે, વિચારવા જેવું છે. આપ કૃપાવંત પ્રભુનું પત્તું ગઈકાલે ટપાલમાં મને મળ્યું. વાંચીને ભક્તિભાવ વિચારમાં આવ્યો. તમારી કોઈ કૃપાનો પાર પામી શકવું એમ નથી, એનો વિચાર પણ કરી શકવું એમ નથી. અને વારંવાર વખતો વખત પ્રસંગો પ્રસંગ જે મને બોધ મળે છે આપો છો, અને જે મળે છે તેનું વર્ણન તો શું, હું વિચાર પણ કરી શકવાની મારામાં તાકાત નથી. હે પ્રભુ, જ્ઞાનીની દયા અનંત છે અને તેના આશ્રયે સર્વજીવ દયાને પાત્ર છે. સત્તાહીન મહાદીન એવો અનાથ હું દયાને પાત્ર પણ ગણાતો હોય એમ મને તો બિલકુલ સંભવ નથી. મને તો એવું પણ લાગતું નથી. જ્યાં હું મારી વૃત્તિને તપાસું છું ત્યાં એકે ઇન્દ્રિય ઉપશમ પામી હોય એમ ભાસતું નથી. જીવવા સ્વાદને ચાહે છે, ચક્ષુ દૃશ્ય પદાર્થને રૂપરંગ આદિને ચાહે છે, નાસિકા સુગંધને ચાહે છે, કર્ણ રાગ રાગિણીને ચાહે છે, ત્વચા કોમળ સ્પર્શને ચાહે છે. એમ જ્યાં જોઉં છું ત્યાં એકે ઇન્દ્રિય મંદે પડી હોય એવું જણાતું પણ નથી અને તેના વિષયમાં તલ્લીન લાગે છે. ત્યાં કર્મને ઘટવાપણું કઈ રીતે શક્ય હોય કે થઈ શકે એ કોઈ પણ પ્રકારે સૂચતું નથી. માટે હે પ્રભુ, ઉપરના વિષયમાં મારો આત્મા પ્રવર્તે નહીં તેવું કાંઈક કરો. પોતાને કંઈ કરવું નહીં અને આમાં પાંચ ઇન્દ્રિયના વિષયમાં હું પ્રવર્તું નહીં એવું કાંઈક કરો. ખરા છે. જીતેન્દ્રિયતા પાઠ વાંચ્યો હોય કે ગમે તેમ મોક્ષમાળા છપાઈ ગઈ હોય કે વાંચવા આપ્યો હોય એનું જ લખ્યું છે કે આ પાંચે ઇન્દ્રિયના વિષયમાં તો હું ખડી રહું છું. તૃષ્ણાનો પ્રવાહ જબરજસ્ત છે, તેનાથી છૂટવું ઘણું જ મુશ્કેલ છે. તે માયનો પૂત કોઈક જ છૂટતો હશે. મારા જેવો અજ્ઞાની તેમાંથી છૂટવાને બદલે ઉલટો તેના પ્રવાહમાં તણાતો જાય છે. તો પછી મુમુક્ષુતા કેમ કહેવાય? હાલ હું તો જ્યારે વિચારું છું તો મને બિલકુલ કોઈ પ્રકારનું કાંઈ ભાસતું નથી. મારામાં મુમુક્ષુતા દેખાતી નથી.
જ્યાં સુધી દેહમાં તૃષ્ણા રહે છે, દેહને બચાવવાનો, દેહને નિભાવવાનો, તેને લઈને દેહ સંબંધી કુટુંબનું પ્રતિપાલન કરવાની વૃત્તિ રહ્યા કરે, ત્યાં સુધી આત્મા વિશે વિચાર શું કરવા આવે? વિચાર શું કરવા આવે? પોતાને કરવો નથી અને વિચાર શું કામ મારી પાસે આવે? આ દેહને દેહાદિક પદાર્થના પાલન પોષણમાં રહું છું એટલે ભોગ પ્રત્યે અનાસક્તિ આવવી જોઈએ અથવા તો લાવવી જોઈએ. તે હાલ તો લક્ષમાં જ આવતું જણાતું નથી. હે નાથ, મારો આત્મા સવડો ક્યારે થશે? હું તો અશક્ત છું, પણ અશક્ત અને શક્તિવાન લોકો મદદ આપે છે, તો મેં પણ એવા શક્તિવાળા પુરુષને જોયા છે, અથવા તેમની પાસે મારી દીનતા ગાઉં છું એટલે તેમની પાસે મારું રુદન જારી રાખ્યું છે, રોદણા ચાલુ છે, તો તેમને દયા આવી મને કોઈ પ્રકારથી બચાવવાનું રાખશે. ત્રીજા પુરુષની રાહ જોતા હોય તેમ કૃપાળુદેવને સંબોધીને લખે છે. એટલે લખવાની શૈલી જુઓ, કૃપાળુદેવને જ કહે છે કે દયાવાળું હોય છે, દુનિયામાં દયાળુ હોય છે, તો કોઈને દયા આવશે અને મને બચાવવાનું કરશે. આત્મા આત્મભાવને વિચારતો નથી, પણ અન્ય ભાવને વિચારે છે. પણ તે વિચારવું એવું નથી કે તેથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, પણ ઉલટો અન્ય ભાવમાં લુબ્ધાય છે. માટે મને તેનાથી બચાવો. અન્યત્વ ભાવના વિશે બિલકુલ વિચાર જ કેમ નહીં આવતો હોય? તે વિચારીને તેમાં જે લુબ્ધ થયેલો આત્મા અલગ કરવો છે તે વાત સમજે શું કરવા? માટે હજુ કેટલી ભવભ્રમણતા કરવાની હશે તે વિચાર દશામાં મને દોરવો. અહમતા મમતાદીનો ત્યાગ ક્યારે થશે તે શું કારણથી વિચારમાં નથી આવતું? માટે તે ઉપર વિચાર આવ્યા કરે અને તે નિર્મૂળ થઈ જાય એમ બતાવો. એક પછી એક ઓર્ડર કર્યા છે. આમ કરો, આમ બતાવો, આમ આપો, આમ રાખો. આત્મરસ તે શું રસ હશે? શું બીજા રસનો સ્વાદ છે તેમ આત્માના રસનો પણ સ્વાદ હશે? અથવા બીજો અનુભવ થાય છે તેમ ચૈતન્ય રસનો અનુભવ થાય ખરો? એ વાત શું સત્ય હશે? તેનો શી રીતે અનુભવ થતો હશે? માટે હે પ્રભુ, તેનો અનુભવ મને કરાવો. અગ્નિની ઉષ્ણતા, હિમની ઠંડક, મરચાની તીખાશ, મીઠાની ખારાશ, સાકરની મીઠાશ આદિ ચક્ષુએથી જોઈ શકાતી નથી, પણ તેનો ઉપયોગ કરવાથી સ્પષ્ટ અનુભવ થઈ શકે છે. તેમ હે નાથ, મને આત્માનો અનુભવ કરાવો. આ તો આપણા પ્રતિનિધિ હોય ને મોકલ્યા હોય એવું લાગે. આપણા વતી જ બધી વાત કરે છે, અથવા તો આપણી જ વાત કરે છે. જે ગામ વિશેષ ઉપાધિવાળું છે તે ઠેકાણે વૃત્તિ મંદ પડે તેમ તો અવશ્ય માનવાનું કારણ મળે છે. કૃપાળુદેવે કંઈ લખ્યું છે અગાઉના પત્રમાં, એનો જવાબ છે કે જે ગામ વિશેષ ઉપાધિવાળું છે ત્યાં વૃત્તિ મંદ પડે છે, એટલે કે નાના ગામમાં સારું પડે. મુંબઈ કરતાં ભાવનગર ને ભાવનગર કરતાં લીંબડી, તો કે લીંબડી સૌથી સારું હતું, ત્યાં તમે આત્મહિત વધારે કરી શક્યા હોત. તેની બદલે વળી મોટા શહેરમાં આવ્યા, ભાવનગરમાં આવ્યા અને વચ્ચે વળી મુંબઈ આવવાનો વિચાર કે મોહ રાખતા હતા કે ધંધો કરી આવીએ. તો એ બધાનો જવાબ આપી ગયો કે જે ગામ વિશેષ ઉપાધિવાળું છે તે ઠેકાણે વૃત્તિ મંદ રહે તેમ તો અવશ્ય માનવાનું કારણ મળે છે. તે વાત આપ કૃપાળુએ મને 706 નંબરના પત્રમાં લખેલ તે કેવળ સત્ય છે. લીંબડી કરતાં અહીંયા વૃત્તિ મંદ છે, અને જો મુંબઈ ગયો હોત તો શું ખબર પડે, કોણ જાણે શું થાત? તે કાંઈ કહી શકાતું નથી. જ્યાં જેવું કારણ મળે ત્યાં તેવું કાર્ય બને છે. એક બંદૂક હાથમાં લીધી હોય તો કોઈ જીવ ઉપર છોડવાનો વિચાર ન હોવા છતાં કોઈ પક્ષી બેઠું હોય તો તેના ઉપર તાકવાનો વિચાર આવે છે. એટલું જ નહીં, પણ ખભે ચડાવી નિશાન તરીકે માંડીને જોવાય છે તે સ્પષ્ટ છે. તેમજ આ સંસારનો વ્યવસાય અનિત્ય છે એમ જાણ્યા છતાં તેમાં પડાય છે. એટલે હું નિરાળો નથી, પડેલો જ છું, હું ન્યારો નથી. તેમાંથી નીકળવું ઘણું કઠણ પડે છે. પુષ્પ, ચંદન આદિના પ્રસંગથી તે સુગંધમય કરે છે અને દુર્ગંધથી દુર્ગંધમય કરે છે. તે પૌદ્ગલિક કારણ છતાં આત્માને ખેંચે છે. તેનામાં બિલકુલ ખેંચવાની શક્તિ નથી, છતાં આત્મા તેમાં ઉછળીને પડે છે, તેના પ્રવાહમાં તણાય છે. તે અજ્ઞાન જ છે, માટે તેમાં તલ્લીનતા ન થાય તેમ મને બચાવો. પછી પ્રભુશ્રીજી જેવા કહે જ ને કે બાવળિયાને બાત ભીડીને કે મન બચાવો, મન છોડાવો, કોઈ આવો. અહીંયા એમણે ઘણું કહી દીધું છે. પોતાની મનોદશા
બિલકુલ નિખાલસતાથી કહી દીધી કે અહિંસક વૃત્તિ હોય, જૈન ધર્મ હોય, વગેરે વગેરે હોય, તેમ છતાં હાથમાં જો સાધન લીધું, બંદૂક ઉપાડી, ગન લીધી, તો પછી કોઈ જીવ ઉપર ન છોડી શકીએ, પણ તો એ પક્ષી ઉપર છોડવા જેવું થાય. છોડી ન દે, પક્ષી પણ જીવ છે, પરંતુ તાકવાનું મન થાય. એટલે કે કેમેરા હાથમાં આવ્યો અથવા ટેલિસ્કોપ આવ્યો, કંઈ પણ આવ્યું એટલે આપણે નીચે કંઈક વસ્તુ તો રાખવાના જ, સામે ઓબ્જેક્ટ તો રાખવાના જ, કે હવે તાકીએ કે નિશાન લગાવીએ કે કેવું લાગે છે અથવા તો કેમ થાય છે. તો ગિલોડ ચડાવવાની હોય, રમતા હોય, એમાં પણ એવું કરે. તો આમાં એ જ વાત આવી કે ખબર છે તો તાકી રહેવાની વૃત્તિ તો રહે જ છે. એ આરંભ પરિક્રમા પડ્યા છીએ માટે ને, ધંધામાં પડ્યા છીએ એટલે ને, એટલા માટે જેવું જેનું આવે તેવું શુરાતન આવી જાય. હાથમાં તલવાર આવી જાય, સાધન આવે તો શુરાતન આવી જ જાય. એ શૌર્યનો ગુણ જ છે કે આવી જ જાય. એ તલવારમાં સાધન છે, કાંઈ ગુણ નથી, પણ આપણામાં એ આવી જાય. એટલે મીઠું કે સાકર હાથમાં હોય તો એ ચાખવાનું જ મન થઈ જાય કે કેવું લાગે છે, અથવા મીઠું છે કે સાકર નક્કી કરવાનું આવે, ખબર પડે નહીં, લેબલ રાખ્યું ન હોય અને યાદ ન હોય કે કયું ક્યાં છે, તો ચાખીએ જ છૂટકો, એમ કહેવાય છે. એવી રીતે આ સાધન કેટલું કામ કરાવી જાય છે કે હું આરંભ, વિષય, કશાય, પરિગ્રહ વગેરેમાં પડ્યો છું તો મને ખેંચી જાય છે. પૂતગલ છે, પરદ્રવ્ય છે, એમાં ખેંચવાની શક્તિ નથી, ખેંચાવાની છે. તો આત્મા શું કામ ઉછળીને પડે છે? પોતે જાણે છે અજ્ઞાન છે, તો પછી તલ્લીનતા ન થાય એમ મને બચાવો. તો જાણો છો અજ્ઞાન છે તો મૂકી દેવાની જ વાત હોય ને. ગૃહવાસમાં રહ્યા છતાં કોઈ કહેશે અમે લેપાતા નથી, એ વાત શું સત્ય હશે? એ વિચાર કરતાં કોઈ રીતે સાચી હોય એમ લાગતું નથી. ફરીથી, ગૃહવાસમાં રહ્યા છતાં કૃપાદેવની લાગુ પડે, પોતાની લાગુ પડે, એટલે ડબલ વાર વાંચીએ છીએ કે ગૃહવાસમાં રહ્યા છતાં કોઈ કહેશે કે અમે લેપાતા નથી, એ વાત શું સાચી હશે? શું સત્ય હોય એમ પૂછે છે. એ વિચાર કરતાં મને કોઈ રીતે સાચી હોય એમ લાગતું નથી. શ્રી વીર પરમાત્માનું આપેલું દૃષ્ટાંત જે વચનામૃતજી પત્રાંક 516માં છે તે યાદ આવે છે કે તે મહાજ્ઞાની પુરુષને પણ સંસારનો ત્યાગ કરવો પડ્યો છે. તો આ જીવે સંસારમાં રહીને મોક્ષ ઈચ્છવો એ નહીં બની શકે એવું જ કાર્ય, છતાં તેને અમારે કરવું છે, તો કઈ રીતથી થઈ શકે? માટે આ સંસારનો વ્યવસાય ઓછો કરવાનું, તેનાથી છૂટવાનું, તેનો જે ગળે ફાંસો બેઠો છે અને તેમાં લટકું છું, તેનાથી મને છોડાવવો. અહીંયા પત્ર પૂરો થાય છે. એટલે કે કૃપાદેવને કહી દીધું એમ નહીં, તમે તો ગૃહવાસમાં છતાં તમે છોડી શક્યા હશો કે છૂટી શકતા હશો, પણ પોતાનો અભિપ્રાય આવી ગયો કે વિચાર કરતાં લાગે છે કે કંઈ છૂટી શકે તેવું નથી. પછી કૃપાદેવને ડિરેક્ટ નથી લખ્યું કે તમે કેવી રીતે રહી શકો છો, પરંતુ જવાબ તો આપી જ દીધો કે ગૃહવાસમાં રહ્યા છતાં કોઈ કહેશે કે અમે લેપાતા નથી, એ વાત શું સત્ય હશે? તો એમ કે છે એ વિચાર કરતાં કોઈ રીતે સાચી હોય એમ લાગતું નથી. એટલે હવે કૃપાળુદેવને નિમંત્રણ મળી ગયું પત્ર દ્વારા કે જવાબ આપવો જ પડે એવું થઈ ગયું. એટલે કે કૃપાળુદેવ પત્ર લખવાની કૃપા કરે છે. તે વાંચીએ. પત્રાંક 726માં આપણે વાંચ્યું તેમ કે દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી, એટલે કે જન્મ ધર્યો છે, દેહ દુઃખમ મહાફલમ, ભવચક્ર છે, દેહ લેવો પડે છે, લીધો છે, અને પ્રારબ્ધનો ઉદય છે એ પૂર્વક કરી આવ્યા છીએ, તો એ પ્રમાણે સગાવાલા, ઘરવાળા બધું છે તે જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી, એટલે કે ઉદય બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી પોતાના શરીરનું, કુટુંબ જ્યાં રહીએ છીએ તે, અને જેનું ભરણ પોષણ કરવાનું છે, ડિપેન્ડન્ટ છે, એનું ભરણ પોષણ કરવાનું છે, એ સંબંધ છૂટે તેવો ન હોય ત્યાં સુધી, એટલે જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કરવાનું જ છે. અર્થાત એટલે કે આગારવાસ પર્યંત, આગાર એટલે ઘર, એટલે કે ગૃહવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું પડતું હોય, ઘટતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને લિવિંગ માટે જોઈએ, આજીવિકા પૂરતું જોઈએ, પણ આજીવિકા એટલે આજીવિકા જ, અપેક્ષાએ આજીવિકા કોઈ 1 મહિનો 100 રૂપિયામાં બનાવે, ચલાવે, વાત જ ગઈ આ તો બોલાય છે, 1000માં કરે, 10,000માં કરે, 1 લાખ રૂપિયામાં કરે, 10 લાખમાં કરે, કરોડમાં કરે, ને રોજના કરોડ કે લાખ જોતા હોય, તો આ બધા જ ની સરખામણી વિચારવાની છે. તો આજીવિકા એટલે આજીવિકા, ભરણ પોષણ એટલે ભરણ પોષણ, માત્ર ભરણ પોષણ પૂરતું મળતું હોય તો તેમાં સંતોષ પામીને, સંતોષ રાખીને નહીં, સંતોષ પામીને એટલે સંતોષમાં સ્થિતિ કરીને જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ શ્રી વશિષ્ઠ શ્રી રામચંદ્રજીને કહેતા હતા, એમ સનાતન ધર્મ કહે છે. એટલે કે યોગ વાસિષ્ઠમાં એ આવ્યું, જીનાગમમાં પણ એ આવ્યું કે જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન. તો સંતોષ મોટી વાત છે. તો
તો સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, એ પોતાના આત્માના કલ્યાણનો વિચાર કરે, એ ભવિષ્યનો 2-5 પેઢીનો, 1 પેઢીનો, આગલી પેઢીનો, અથવા પોતાના 100 વર્ષ બાકી હોય એનો, અથવા પોતાને ભયંકર માંદગી આવે તો શું, ભયંકર વેદના થાય તો શું, બીજા સગાવાલા માટે શું, સંતાનના સંતાન માટે શું, વગેરે વિચાર કરે નહીં. એ આજીવિકા પૂરતું હોય તો ત્યાં વસ્તુ પૂરી કરી દે, બંધ કરી દે, માત્ર આત્મકલ્યાણનો વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. વાતે વડા ન થાય, માત્ર વિચાર કર્યા કરે, મગજમાં હવામાં જ હોય તો એનું કાંઈ કારણ કલ્યાણ થતું નથી. પણ પુરુષાર્થ કરે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એટલે અહીંયા કેશવલાલભાઈને એમ થતું હોય પણ બેટર લિવિંગ માટેના જ બધા પ્રયાસ હોય છે. મોટે ભાગે એમ હોય છે. આ સૌભાગભાઈ જેવા, કેશવલાલભાઈ જેવા કેટલાક હશે, અથવા કલ્યાણજીભાઈ કે વગેરે કેટલાકના પત્રો આવશે ત્યારે વાત લઈશું. સૌભાગભાઈ જેવાને તો ખરેખર જ રોટલા અને શાક કે રોટલા અને દૂધ કે રોટલા અને છાશ, ઓછામાં ઓછી 2 વસ્તુ જે મોટા કુટુંબમાં જોઈતી હોય તે એના પણ ફાંફા થઈ ગયેલા હતા, માટે એવું લખતા હતા. જ્યારે અહીંયા તો એવું નથી કેશવલાલભાઈમાં, અથવા તો ભાવનગરના કુંવરજીભાઈમાં એવું નથી. તો એને પૂછે છે કે તમારે આ રીતે આજીવિકા પૂરતું હોય તો સંતોષથી આગળ જવું જોઈએ. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે મોટાઈ ગણાવી છે, મહત્તા જોઈએ છે. અમે આ ગામના, અમારી આ સરનેમ, અમારો આ પરિવાર, અમારું કુળ, અમારું કુટુંબ, અમે તો આ રીતે જન્મ્યા, ઉછર્યા, મોટા થયા, તો મારે પણ આમ રાખવું જ જોઈએ. આપણે વિશેષ હોવું જોઈએ, ઓછું તો પાલવે જ નહીં. અધિકની ઝાવા નાખે છે પણ ઓછામાં ચલાવાય કે ઓછી રીતે રહેવાય એ તો બને જ નહીં. કેમ કે નાક, અને નાકની તો કૃપાળદેવ કહે છે કે રાખ થવાની છે, પણ મોટાઈ જુદી વસ્તુ છે. ખરી મહત્તા પાઠ વાંચવા જેવો છે. આપણે ફરીથી મોક્ષમાળામાં આવે છે તે કે કોને મહત્તા કહે છે. પુષ્પમાળામાં પણ મૂકી દીધું. શરૂઆતમાં જ વચનામૃતજીનો પ્રારંભ કર્યો ત્યાં જ એમાં મૂક્યું છે. તો એક મહત્તા કોને ગણીએ, પવિત્રતા કોને કહીએ, ફરજ કોને કહીએ, બધી વસ્તુના અર્થ આત્મા પર ઘટાવ્યા છે. પરમાર્થ દૃષ્ટિ મૂકી છે, દેહ દૃષ્ટિ, લૌકિક દૃષ્ટિ નથી. કૃપાળદેવે તે 11, 12, 14 વર્ષની વયે પણ આત્માની દૃષ્ટિથી જ લખેલું છે. એ વિચારવા જેવું છે. તો દેહ કે દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે. એને યાદ પણ ન કરે. હતું એમ યાદ કરીએ તો ઉપાધિ થાય ને. આપણે આટલી સરસ રીતે મોટા થયા એટલે આપણી પાસે આટલું હોવું જ જોઈએ. આપણે ગર્ભ શ્રીમંત, તો હવેની પેઢી એ પણ એવી હોવી જ જોઈએ, અથવા આપણી પાસે આટલું હોવું જ જોઈએ, જરાય નહીં. અથવા આપણે ગરીબાઈમાં ઉછર્યા માટે હવે હોવું જોઈએ, પૈસો જોયો જ નથી, હવે જ જોયો, હવે જ 2 પાંદડે થયા તો હવે કંઈ છોડી દેવાય. હવે તો મોર એન્ડ મોર, વધુ ને વધુ એમાં ખેલ કરીએ અને રમી જઈએ. તો એમાં રમીએ તો 4 ગતિ છે જ રમવાની. કૃપાદેવ ના નથી કહેતા, આપણને કહે જ છે કે તો રમો, ફરો, ભમો. જ્યાં સુધી લૌકિક દૃષ્ટિ નહીં વમીએ ત્યાં સુધી પરમાર્થનો લક્ષ્ય પણ થવાનો નથી. અધ્યાત્મમાં પલ્લામાં પગ મૂકી શકવાના જ નથી. એ સીધી વાત છે. તો દેહ સંબંધી અને દેહ કુટુંબ સંબંધી મહાત્મ્ય માટે પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે. એના પરિણામ ભોગવવા પડશે. પરિગ્રહનો આનંદ લઈએ, વધારે પડતો આનંદ લગભગ લેવાય જ જાય છે. તો એ જો લઈએ તો પરિગ્રહ આનંદી ક્યાં જાય એ ખબર છે. નરકનું 3જું દ્વાર છે. નરકના 4 દ્વાર છે, એમાંનું એક દ્વાર કહી દીધું છે. એ વિચારવા જેવું છે. તો એની સ્મૃતિ પણ ન થવા દે, એને યાદ પણ ન કરે. કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. એ આત્મકલ્યાણનો અવસર જ રહેતો નથી, એને ચાન્સ જ મળતો નથી. અને દરમિયાનમાં આયુષ્ય કપાતું જાય, શરીર ઢીલું પડતું જાય, ઇન્દ્રિયોની શિથિલતા વર્તી જાય, અને આત્માનું કરવાનું ઊંચે મૂકી દેવું પડે, બાજુ પર રહી જાય, અથવા તો સાવ અવસર મળતો જ નથી. મનુષ્ય ભવ મળ્યો, મનુષ્યપણું મળ્યું, અને આત્માની વાતનો અવસર નહીં, એનો જ વારો ન આવ્યો, એનું જ ટાણું નહીં, એના જ ઠેકાણા નહીં. એ પ્રાપ્ત થવા ન દે, ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. એટલા માટે કૃપાળદેવ પરિગ્રહમાંથી નિવૃત્તિ લેવાનું આપણને કહે છે. અહીંયા તો કેશવલાલભાઈને કહ્યું છે, પણ કેશવલાલભાઈને કહ્યું છે એનો અર્થ આપણને તો કહ્યું જ છે. આ પત્ર પૂરો થાય છે અને આપણે વિચારવાનું છે કે કનક કામિનીની બેડી મોટી બળવાન પડી ગઈ છે પગમાં, પણ એની નિવૃત્તિ લઈશું ત્યારે કામ આગળ જશે. 17 રીતે ઠાણાંગ સૂત્રમાં અને 506 નંબરના પત્રમાં આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની પુરુષોએ કહેલો વિશેષ ભાર.
એમ કરીને 17 પ્રકારે બતાવ્યું છે કે આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી આટલું થવાનું નથી. 5 જ્ઞાનને જો આવરણ થતું હોય તો તે આરંભ અને પરિગ્રહ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવલ જ્ઞાન, એટલે આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર ભાર. અને આપણે જાણીએ જ છીએ કે વસ્તુ કરવી અઘરી છે, કેમ કે આપણા આજીવિકાના સ્ટેન્ડર્ડ, લિવિંગ સ્ટાઇલ ઘણી ઊંચી થઈ ગઈ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગના જમાનો બિલકુલ બદલાઈ ગયો. એટલે હવે થિંકિંગ જેવું તો રહ્યું જ નથી. લિવિંગમાં જ બધો સમય જતો રહે છે. બંને વસ્તુ લિવિંગ ખાતે જ જતી રહે છે. એટલે આપણું જ ગોલ બદલાઈ જાય છે, આપણો લક્ષ્ય બદલાઈ જાય છે અને વગેરે વગેરે એવા પરિબળો મળી પણ જાય છે, જેથી આત્મહિતના અવસરને આડે આવે છે, આવરણ આવે છે. બહુ વિચારણીય પત્ર છે. ધીમેકથી કૃપાળદેવે ઘણું કહી દીધું છે. કેશવલાલભાઈનો લાંબો પત્ર, લાંબુ નિવેદન, બધી માગણી, બધાનો એક જ જવાબ આપી દીધો કે કરવું પડે તો માત્ર આજીવિકા પૂરતું હોય, વધારે હેરાન થવાનું ન હોય, બીજાને હેરાન કરવાનું ન હોય. પહેલો તો આત્મા પોતે જ ભોગવે છે, પોતાના જ પરિણામ બગાડે છે, પોતે જ હાનિકારક અને હેરાન કરતા પુરવાર થાય છે. આગળ જઈએ. પત્રાંક 727 વવાણિયા, માગસર સુદ એકમ, શનિ, વિક્રમ સંવત 1953, તારીખ 5/12/1896. ઓમ સર્વજ્ઞાય નમઃ. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનઆરાધકપણું, બળ વીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. પૂજ્ય ધારશીભાઈ સંઘવી મોરબીને લખાયેલો પત્ર છે. અત્યારે કૃપાદેવ આપણે જાણીએ છીએ કે નડિયાદમાં આત્મસિદ્ધિજી શાસ્ત્રના સર્જન પછી થોડા દિવસ બિરાજમાન હતા. ત્યાં સ્થિરતા હતી. ત્યાં માતુશ્રીને શરીરે તાવ આવવાથી એમ પત્રમાં આવ્યું. એટલે તેઓ અને માતુશ્રીની ઈચ્છા પણ હતી કે ઘણા વખતથી આવ્યા નથી તો આવી જાઓ. એટલે પછી કૃપાદેવે માતુશ્રી ખાસ તો માંદગીને હિસાબે, તાવને હિસાબે પહોંચી ગયા છે અને વવાણીયામાં બિરાજમાન છે. ત્યાંથી ઘણા પત્રોની લાણી થઈ છે, તેમાંનું આ પત્ર છે અને તે પૂજ્ય ધારશીભાઈને છે. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ. કોઈનું પણ આયુષ્ય 100 વર્ષનું તો હોતું નથી, ભાગ્ય જ હોય છે. હવે વળી આપણને 80, 90, 95 સંભળાય છે, નહીં તો એ પણ એવરેજ વધી ગઈ છે. જીવન વ્યવહાર જાણે ખબર નહીં, જીવનશૈલી સુધરી ગઈ કે બધા ડૉક્ટર પાસે જવા લાગ્યા, જાગૃતિ આવી ગઈ, દર્દ શોધી કાઢે, નિદાન કરાવી નાખે, કારણ મળી જાય અને નિવારણ પણ કરાવી નાખે કે ગમે તેમ હોય, પણ એટલું જલ્દી બધાનું મૃત્યુ હોતું નથી. એટ ધ સેમ ટાઈમ અકાળ અવસાન પણ ઘણા જ વધી ગયા છે સામે, કેમ કે અકસ્માત વગેરે વધુ થાય છે. એટલે બંને વસ્તુ છે. આપણને કોઈ વાર આ દેખાય, કોઈ વાર તે દેખાય, પણ આયુષ્ય અલ્પ તો છે જ, 100 વર્ષનું તો નથી જ, અને એમાંથી ઓછું આયુષ્ય હોય. અનિયત પ્રવૃત્તિ એટલે કે નક્કી કરેલી પ્રવૃત્તિ નથી, એટલે કે અચોક્કસ પ્રવૃત્તિ છે. અથવા તો અનિયત એટલે શું કહેવું, તો કે અંકુશ વિનાની છે. કોઈ જાતનું નિયંત્રણ, નિયમન નથી. એટલે અનિયંત્રિત, અંકુશ વિનાની અને અનિશ્ચિત, નક્કી નિર્ધાર કરેલું થઈ શકતું નથી. ધાર્યું ધરણીધરનું થાય છે. પોતે ધાર્યું હોય કંઈક, થઈ જાય છે કંઈક. એટલે અનિયત પ્રવૃત્તિ થઈ ગઈ છે. બધી એક્ટિવિટી તો બધા બહુ કરે છે, વ્યસ્ત છે, બિઝી છે, પરંતુ કાંઈ ઠેકાણું નહીં. ઘણીવાર ધંધોય બદલી નાખે, ઘણીવાર નોકરી પણ જલ્દી બદલી નાખે, ભણવામાંય ઘડીકમાં આ ભણે, ઘડીકમાં તે ભણે, 2 વર્ષ પછી પૂછો તો બીજી ફેકલ્ટીમાં હોય, વગેરે વગેરે. બધું જ જાણે કે અનિશ્ચિત છે. આમ પણ આપણે જાણીએ છીએ કે મોતની પળ પણ નિશ્ચય જાણી શકતા નથી. કોઈ ગમે તેટલી ભવિષ્યવાણી કરે તો પણ એક્ઝેક્ટ તો કોઈ કહી શકતું જ નથી, એવું કોઈને ખબર જ નથી. કેમ કે માતાના ઉદરના 9.25 માસ પણ ગણવાના હોય આયુષ્યમાં. એટલે એ રીતે કોઈ કહી શકતું નથી અને એક્ઝેક્ટનેસ તો આવતી જ નથી. આટલા વર્ષ કદાચ કોઈ લમસમ ગોળ કહી દે, પરંતુ આ દિવસ કે આ મહિનો કે આ કલાક કે આ ઘડી એવું તો કોઈ કહી શકતું જ નથી. એટલે એ રીતે પણ વિચારવાનું છે કે અચોક્કસ જ છે, આપણા ઉપર લટકતી તલવાર જ છે. એટલે આયુષ્ય અલ્પ અને આ લટકતી તલવાર છે અને અનિયત પ્રવૃત્તિ છે. અસીમ બળવાન અસત્સંગ. અસીમ જેની કોઈ સીમા મર્યાદા હદ નથી, એટલે કે હદ વડોટીને હદ ઉપરાંતનો અનહદ બેહદ એવો પાછો બળવાન કયો, તો કે અસત્સંગ. સત્સંગ બળવાનો તો કેવું સારું હતું, એની બદલે અસત્સંગ છે.
એને બળવાન કીધો કે અસત્સંગત છે. જીવને પોતાની સાથે ગુફામાં જાય તો પણ કાયા સાથે છે, આત્મા સાથે છે, તો પોતાને કશાય ભાવ કરવા હોય તો કરી શકે છે. ક્રોધ, માન, માયા, લોભ પોતાની સાથે રહેલા છે, કેમ કે પોતે ભાવ કોથળામાંથી બિલાડું કાઢે તેમ કાઢી શકે છે, કરી શકે છે. ન કરવા હોય તો ન કરે, એવી રીતે કરવા હોય તો કરી શકે છે. તો એ પણ કૃપાદેવ કહે છે કે ક્રોધમાન માયાલોભ સાથે છે, એ પણ જીવને પોતાનો અસત્સંગ છે. ત્યાં કુસંગ નથી કીધો, પણ અસત્સંગ છે. એટલે કે જ્યાં સુધી કશાય ભાવ રહ્યા છે તે પણ છે, તો અસીમ બળવાન અસત્સંગ છે. સત્સંગનો અભાવ, સત્સંગનો અણગમો આવે એવા જ બધા જગતમાં કારણો છે, બળો પરિબળો વર્તે છે. એટલે આવા સમયમાં આપણે જન્મ્યા છીએ. વળી પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, આરાધના કરીને પૂર્વે આવ્યા નથી, સંસ્કાર લઈને આવ્યા નથી, એટલે અત્યારે એવી આરાધના થઈ શકતી નથી. આ તેવા જીવની વાત કરે છે કૃપાળુદેવ કે ભગવાન એની તુલનાએ તો બધા જ અનારાધક છે, ઓછા જ આરાધક કહેવાય. તેમને યુગ યુગની આરાધનાથી, બાકી મોટા ભાગનાને પૂર્વના આરાધના સંસ્કાર જોઈએ તેવા પરિપૂર્ણ હોતા નથી. કાંઈક ને કાંઈક તો હોય જ છે. અશુભ લઈને આવ્યા છે, શુભ લઈને આવ્યા છે, પણ જે આરાધક પણ હોવું જોઈએ કે ખરેખર પૂર્વે કરીને આવ્યા હોય, જરા તરા જ બાકી રહ્યું હોય, વચ્ચે આયુષ્ય પૂરું થઈ ગયું હોય, અથવા નહીં જે હોય પુરુષાર્થમાં કચાશ હોય, એવું નથી. પહેલેથી જ માંડવાનું હોય તેવી વાત છે. એટલે કે પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું છે. બળવીર્યની હીનતા, બળવીર્ય કહેતા પુરુષાર્થ, અને હીનતા કહેતા મંદતા કે ઓછપ. પુરુષાર્થનું ગાબડું બધું હોય તો પુરુષાર્થ તો ન જ કરે. એક એકથી એક અંગ દુર્લભ છે. આયુષ્ય અલ્પ ન હોય, સારું હોય, અનિયત પ્રવૃત્તિ ન હોય, એમલ્યું હોય, અસત્સંગ ન હોય, બધું હોય, અનારાધકપણું હોય તો આભવે આરાધકપણું હોય, બધું કરે, પછી જે પુરુષાર્થ કરવો જોઈએ તે દુર્લભ છે. એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. એટલે કે મોટા ભાગના જીવમાં આ ચારમાંથી કોઈને કોઈ કારણ તો રહેલા જ હશે. એવા આ કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો અને નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. વિચાર કરતા તો એમ કરી મૂકે છે આ પત્ર કે ધારશીભાઈ જેવા વિચારશીલને આવું લખ્યું છે. શું એ નથી જાણતા? બીજાને શાસ્ત્રો સમજાવે છે, એમને આ વાત ખબર નથી. કૃપાદેવ મળ્યા છે, કૃપાદેવનો સત્સંગ કર્યો છે, દર્શન કર્યો છે, પત્ર વ્યવહાર કર્યો છે, કૃપાદેવની પૂરી પ્રતીતિ છે, અને તેમ છતાં કૃપાદેવને આવું લખવું પડે છે. એ શું સૂચવે છે કે જીવ પોતે પોતાને સમજાવી શકતો નથી કે સમજી શકતો નથી. જ્યાં સુધી પોતે સમજતો નથી કે પોતે પોતાને સમજાવતો નથી, ત્યાં સુધી પરને શું સમજાવે? દરેક જીવે પોતે જ સમજવાનું છે. કોઈ બીજો સમજાવી દે એમ તો છે જ નહીં. બીજો સમજાવે તો પણ પોતે સમજે તો જ થાય. બીજો જમાડે, બીજો પીરસે, બીજો ચમચી લઈને જમાડવા તૈયાર હોય તો પણ મોઢું ખોલીને મોઢામાં મૂકવા પૂરતો અને ગળે ઉતારવા પૂરતો પુરુષાર્થ તો પોતે જ કરવો પડે છે. એ વસ્તુ ભૂલી જાય છે. કોઈક સમજાવશે, કોઈક બચાવે, કોઈક છોડાવે, કોઈક કરે, પોતે કરવાનું છે એ ભૂલી જાય છે. અહીંયા ધારશીભાઈને પણ એ છે કે તમને પોતાને આત્માનું અસ્તિત્વ કે નિત્યત્વ એવું કન્વિન્સ નથી થયું તો જ આવું લખવું પડે ને કે મનુષ્ય બહુ દુર્લભ છે વિચારો, અથવા તો એક અંગ દુર્લભ છે તે વિચારો. આ કાળને વિશે પૂર્વે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો માર્ગ, એટલે કે અત્યાર સુધી મોક્ષે નથી ગયા એટલે આપણે મોક્ષ માર્ગ પૂર્વે જાણ્યો નથી, પ્રતીત કર્યો નથી, એની ખાતરી નથી, એની આરાધના કરી નથી, અને સ્વભાવ સિદ્ધ થયેલો એવો, એટલે કે સ્વભાવ વડે સિદ્ધ છે, સ્વભાવમાં આવી જવું જોઈએ તો સ્વભાવમાં આવ્યા નથી, સ્વભાવનું ભાનમાં આવ્યા નથી, સ્વભાવથી સ્વરૂપ સિદ્ધ થઈ જાય છે એ પણ થઈ શક્યું નથી, એટલે આપણે એ મોક્ષ માર્ગમાં આવ્યા નથી અથવા કરી શક્યા નથી, આજ સુધી કરી શક્યા નથી. અને આત્મભાવ તે જ મોક્ષ, આત્મ સ્વભાવ તે જ મોક્ષ, મુક્ત ભાવ તે મોક્ષ, એ આજ સુધી કર્યું નથી. એમ ધારશીભાઈને કહી દીધું, અને આમ જુઓ તો આપણને કહી દીધું. એટલે આ માર્ગ પછી અવતરણ ચિહ્નમાં છે, આનંદગંજી કહે છે દુષ્કર માર્ગ છે. એટલે કે ધાર તરવારની સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા, એટલે આ માર્ગ દુષ્કર જ છે, એટલે કે દુર્લભ જ છે, એમાં આશ્ચર્ય નથી. આપણને કૃપાળદેવે ઘણું કહી દીધું, તથાપી તો પણ હવે પાછું આશ્વાસન આપે છે કે જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી તે આ કાળને વિશે અવશ્ય માર્ગને પામે છે. માત્ર મોક્ષ અભિલાષ હોય અને પુરુષાર્થ જારી રાખે તો એને આ કાળમાં પણ તે માર્ગને પામે છે, મોક્ષને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.
એટલે ત્યાં કૃપાળુદેવે પાછો સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ પણ ધારશીભાઈને આપી દીધો છે. એટલું જ આપણને લાગુ પડે છે. અંતમાં સર્વજ્ઞ સદગુરુ પ્રતિ ફરી ફરી અરજે, લક્ષ્ય રહો પ્રભુ સ્વરૂપમાં હો રત્નત્રય એક. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.